જેમ આપણે જાણીએ છીએ કે ગઢડા જેવા મંદિરની અંદર ટેકરા ઉપર મંદિર માટેનું 32 વર્ષ સુધી જેમણે રાહ જોઈ, પણ જ્યારે જ્યારે ઘેલામાં સ્નાન કરવા જતા ને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા, મને આ ટેકરા ઉપર આરસનું 5 શિખરનું મંદિર દેખાય છે. હવે જ્યાં આગળ જમીનની પણ કોઈ વ્યવસ્થા હજુ આપણા નામે થઈ નહોતી, અને એને બદલે એ પોતે આવું બોલે એટલે કેટલો બધો જબરજસ્ત વિશ્વાસ કે મહારાજનો સંકલ્પને આપણે પૂરો કરવો છે. તો આવા જબરજસ્ત સુરવીર પુરુષ શાસ્ત્રીજી મહારાજે પોતાની પાસે રહેલી પોતાની આ સંસ્થાના પ્રમુખ પદ પડાની એ જેને કહેવાય ને કે આખી વરણી સંપૂર્ણપણે પ્રમુખ સ્વામી મહારાજના શિરે સોંપી. હવે એ ક્યારે સોંપી શકાય? તો સામે પાત્ર પણ એવું જ હોવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે બાપ કરતા પણ બેટો સવાયો હોય, એમ ગુરુ કરતા પણ શિષ્ય પણ સવાયું કામ કરી બતાવે એટલી જબરજસ્ત વિશ્વાસની દ્રઢતા ગુરુના અંતરની અંદર હોય ને ત્યારે જ આ બધી ખબર પડે. અને આ પ્રમાણે કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજે પોતે પ્રમુખ સ્વામી મહારાજને શિરે આ જવાબદારી સોંપે છે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આમ દીન ભાવે કરીને શાસ્ત્રીજી મહારાજની પાસે કૃતજ્ઞતા બદ્ધ બનીને પોતે કહે છે કે સ્વામી, આપે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને આ આવડી મોટી સંસ્થાની જવાબદારી સોંપી છે, તો હું મારા દેહની પરવાહ કર્યા વગર અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાની સેવા સંપૂર્ણ વફાદારીપૂર્વક કરીશ. આજે એક એક શબ્દ છે ને એ શાસ્ત્રીજી મહારાજે નાના એવા નારાયણ સ્વરૂપ દાસને વિશે મૂકેલી શક્તિના પ્રતિભાવ તરીકે આપણને અનુભવાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળી, પ્રતિજ્ઞા લીધી. અને વધારે મહત્વની બાબત તો એ આવે છે કે વારંવાર શાસ્ત્રીજી મહારાજ પોતે એવું બોલેલા કે હું તે યોગી ને યોગી તે હું, મારામાં અને યોગીમાં રોમનો ફેર નથી. તો તે વખતે સંસ્થાના પ્રમુખ બનાવવા માટે થઈને યોગીજી મહારાજને શિરે આ જવાબદારી સોંપવી જોઈએ એવું આપણને બધાને લાગે. પણ આનો અર્થ એ થાય છે કે ગુણાતીતનો વારસો સતાયને માટે ચાલુ રહે, અને એ વારસાથી અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું ભગીરથ કાર્ય વહેતું ને વહેતું રહે. એટલા માટે યોગીજી મહારાજના મનની અંદર લેશ માત્ર એવો પણ વિચાર આવ્યો નહીં કે હું બેઠો છું અને મારી હયાતીની અંદર મારાથી નાના એવા આ નારાયણ સ્વરૂપ દાસને આ પ્રમાણે કહેવાય છે કે પ્રમુખ તરીકેની પદવી આપે છે. એ કેટલું યોગ્ય? જો માયાનો ભાવ હોય, દૈહિક ભાવ હોય તો સ્વાભાવિક આવા વિચાર આવે જ. અને મહારાજે લખ્યું છે ને કે પોતા કરતા નાના હોય અને એનું જ્યારે સન્માન થાય ત્યારે અંતરની અંદર લાગી આવે, ભલે કદાચ બહાર દેખાય નહીં. જ્યારે આ તો તદભાવને પામેલા શાસ્ત્રીજી મહારાજના શિષ્ય તરીકે રહેલા યોગીજી મહારાજને લેશ માત્ર સંકલ્પ ન થયો. અને ઉલટાનું યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી કે આજે જોગી તમે આ નારાયણ સ્વરૂપ દાસને તમે એવા આશીર્વાદ આપો કે તમારી છત્ર છાયામાં રહીને એ વર્ષો સુધી આ પ્રમાણે સંસ્થાની અંદર પ્રમુખ તરીકેની સેવા કરે. એટલે તે વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજને સંતો યાદ કરાવે કે બાપાએ તમને આશીર્વાદ આપેલા યોગીજી મહારાજે, તો કેવી રીતે આપેલા. અને ત્યારે તે વખતના સમયની અંદર
સ્વામી પોતે બોલ્યા કે મને તો હું તો નીચો નમી અને પંચાંગ પ્રણામ કરીને યોગી મહારાજના ખોળામાં માથું મૂકેલું અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ બે હાથે આમ એટલા બધા મરમાળું હસતા હસતા મારા બરડા ઉપર આશીર્વાદના ધબ્બા માર્યા. ધબા ધબ 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 અવાજ આવે અને એ યોગી બાપાનો ધબ્બો કામ કરે છે. એ વર્ષો પછી પણ આપણે જાણીએ કે એક સરખી રીત સંસ્થાના પ્રમુખ તરીકે બન્યા પછીની જવાબદારી કેટલી બધી. વહીવટ માત્ર કરવો એટલું નહીં, પરંતુ કહેવાય છે કે એની અંદર વિશેષ કરીને સંપ્રદાયમાં રહેલા નાના મોટા હરિભક્તો જે ગુણે કરીને અથવા તો ઉંમરે કરીને વડીલ હોય એવા હરિભક્તોના મનને સાચવવા, એના નાના મોટા પ્રસંગોની અંદર જવું, પછી એના પરિવારની અંદર એના દીકરાઓ હોય એની પણ સ્વામી વિશેષ કરીને જવાબદારી સંભાળી અને સવળે માર્ગે વાળવાનું પણ એમને શિરે હતું અને કરતા હતા. એવી જ રીતે મંદિરોના કામ અધૂરા. સંત સ્વામી કહેતા કે શાસ્ત્રીજી મહારાજે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાની જવાબદારી સોંપી ત્યારે બધા જ મંદિરના કામ અધૂરા. બોચાસણથી માંડી સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢડાનું તો હતું જ. તો કહે છે કે એ બધા જ અધૂરા કામ પૂરા કરવાના. આમ ઘણી વખત કેવું લાગે કે આટલી બધી હાડમારી વચ્ચે આવા અધૂરા કામ મૂકેલા, એટલે એ વખતે કરવા તો હોય પૂરેપૂરા કામ, પરંતુ કહેવાય છે કે એટલી બધી પ્રકારનો એ આર્થિક નાણાંનો સ્ત્રોત નહીં, એટલે એના કારણે કરીને જેમ જેમ પૈસાની સગવડતા થાય તેમ તેમ તે પ્રકારે મંદિરોના કામ ચાલતા. મને યાદ છે કે સારંગપુરની અંદર 1970ની અંદર જ્યારે યોગીજી મહારાજ પરદેશથી પધાર્યા એ જ વર્ષ એના વર્ષે જ સારંગપુર મંદિરનું પ્રથમ વખત કલર કામ થયું. અને એ કલર કામ થવાનું હતું ત્યારે નીચે રંગમંડપની બહારના ભાગની પ્રદક્ષિણા છે એની બે થાંભલાની વચ્ચે જે કમાનો હતી એ તો એમ જ પથ્થરો મૂકી અને ઘડ્યા વગર મૂકી દીધેલા હતા. એ ઘડાઈ શક્યા નહોતા. અને પછી સંત સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજે વિચાર કર્યો કે જ્યાં આપણે કલર કરીએ છીએ તો હારે હારે આનું પણ થોડું ઘડતર થઈ જાય તો સારું. અને તે વખતના સમયની અંદર સ્વામીની મરજી પ્રમાણે ત્યાં આગળ ઠેઠ 1969ની અંદર એ રંગમંડપના થાંભલાની ઉપર પેટાસરા ઉપર જે કમાનો આવી એ બધી જ કમાનો એટલે કહેતા તોરણ તે વખતે બન્યા અને પછી કલર કામ થયું. તો આપણને ખબર પડે કે કેટલા બધા સમય સુધી આ બધા કામ ચાલેલા, પણ ધીરે ગંભીર રહીને લેશ માત્ર મનમાં લેશ ઉચાટ કે ઉકળાટ લાવ્યા વગર મહારાજ કરતા છે અને શાસ્ત્રીજી મહારાજની મરજી પ્રમાણે ચાલે છે. એવી પ્રકારનું આ જેને કહેવાય ને કે સંસ્થાનું કામ એમણે પોતે તે વખતના સમયની અંદર કર્યું. વધતા સત્સંગને અનુલક્ષી બોચાસણના વિદ્યા વિમાન સભા મંડપમાં કેટલાક ફેરફાર કરવાના હતા. તે અંગે તારીખ 9 માર્ચના રોજ સ્વામીશ્રીએ નકશા જોઈ યોગ્ય સૂચનો કર્યા. ત્યારબાદ ઓરડામાં પધારી ઢોલિયા પર આડે પડખે થતાં સામે ઉભેલા સંતને કહ્યું, તમે સભા મંડપના પ્લાન જોયા? આટલું પૂછી તે સંત કંઈક બોલે તે પહેલા સ્વામીશ્રી સ્વયં બોલતા લાગ્યા. આપણને તો કંઈ ખબર ન પડે, મકોડા કીડી દોડતા હોય તેવું લાગે, પણ અક્ષર પુરુષોત્તમ યોગીજી મહારાજને જાણ્યા તો બધું જાણ્યું છે. આવું તો કરનારા ઘણાય છે. જ્ઞાનનું આ મૂળ બતાવી સ્વામીશ્રી તારીખ 10 માર્ચની સાંજે મેહડાઉ પીપલગ નડિયાદને પાવન કરતા ડભાણ પધાર્યા. અહીં એક પ્રેમી ભક્તે તેઓને લીંબુનો હાર પહેરાવી પોતાનો ભાવ પ્રદર્શિત કર્યો. તે શિવકારી ખેડા પધારેલા સ્વામીશ્રીના દર્શન માટે દોડી આવેલા સમાજ સેવક શ્રી અયાન બુગ્ગારામ ગુજરાત રાજ્ય ચરિત્ર નિર્માણ સમિતિના નેજા હેઠળ નશાબંધી, ચારિત્ર નિર્માણ વગેરે પ્રવૃત્તિઓ ચલાવી રહેલા. તેઓએ વાત કરી કે સ્વામી, મેં મોટા મોટા પીઢ સમાજ સેવકો સાથે 25 વર્ષ કામ કર્યું છે.
તે બધા કંટાળીને સમાજમાં કંઈ સુધારો ન જોતા નાસીપાસ થઈને આ કાર્ય છોડી ગયા છે, પણ મેં આ કાર્ય ચાલુ રાખ્યું છે. આ સાંભળી રાજી થતા સ્વામીશ્રી બોલ્યા, તમે છોડતા નહીં. અમે 200 વર્ષથી પકડી રાખ્યું છે અને અમે પણ છોડવાના નથી. આપણે આ જ કરવાનું છે. સંસ્કારદાનની સમાજ સેવા ભલભલા સમાજસેવકો માટે લોઢાના ચણા જેવી પુરવાર થઈ છે. આ રણ મેદાનમાં કેટલાય યોદ્ધાઓ પલાયન થઈને અરણ્ય રુદન કરવા લાગ્યા છે. કેટલાય તો પોતાના પ્રયત્નોની વિફળતાથી હતાશ થઈને જિંદગીઓ ટૂંકાવી દીધી છે. તો પોતાની હાર પચાવી ન શકનારા કેટલાક સમાજે સુધરે એમ નથી કહી સમાજને ભાંડવા લાગ્યા છે. આવા હતાશ હતભાગીઓની હરોળથી સ્વામીશ્રી તદ્દન જુદા હતા. તેઓને સંસ્કારદાનના કાર્યમાં ઘણી વાર સફળતા હાથ લાગી નહોતી, છતાં તેઓ ન ઝૂકે ન રૂકેની જેમ મોરચે મંડ્યા જ રહેલા. તેઓએ ન તો સમાજને ગાળો દીધેલી કે ન તો નિરાશા ઉકેલી, કારણ કે તેઓની ધીરજની ધરી હતા ભગવાન. જે હતાશ થયા છે તેઓના જીવનમાં તમને સેવા દ્વારા ભગવાનને રાજી કરવાના ભાવનો અભાવ જણાશે. તેઓ સમાજને બદલી નાખવાના સૂક્ષ્મ સાત્વિક અહમથી દોરનારા દેખાશે. સમાજ સેવાને શુદ્ધ સ્વરૂપમાં જાણવા કરવા માટે સ્વામીશ્રી જીવન દીવાદાંડી સમૂહ છે. ખેડાથી અસલાલી થઈને અમદાવાદ પધારેલા સ્વામીશ્રી તારીખ 11 માર્ચની સવારે પ્રાતઃ પૂજા કરી રહેલા ત્યારે તેઓના સ્વાસ્થ્યને સાચવવા મંચની આસપાસ કાથી વડે વણીઓ બાંધીને કઠેડો તૈયાર કરવામાં આવેલો, જેથી કોઈ બારોબાર સ્વામીશ્રી સુધી ધસી ન જાય. આ કારણે દર્શન માટે આવેલા એક વયસ્ક અને ગુરુ મહારાજ તરીકે ઓળખાતા પૂજા ભગત કઠડાની બહારથી સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યા, પરંતુ જોતા જ પોતાના આસન પરથી ઊભા થઈ ગયેલા સ્વામીશ્રીએ યુવાનની જેમ કઠેડો ઓળંગી જતા સીધું નીચે પડતું જ મૂક્યું. જોકે વ્યવસ્થામાં ઉભેલા સ્વયંસેવકોએ સમસૂતકતા વાપરી તેઓને ઝીલી લીધા. આ રીતે પેલા વડીલ પાસે પહોંચેલા સ્વામીશ્રીએ તેઓને દંડવત કરતા અટકાવ્યા. આરસામાં અશક્તિને કારણે સ્વામીશ્રી ચાલે ત્યારે કોકના હાથનો ટેકો લેતા, પણ અહીં કોઈ ધાર વિના દોડી ગયેલા તેમ કઠોળો પણ ઓળંગી ગયા. તેઓની મહિમા સભર નમ્રતાનો દર્શન સૌના હૈયે ચોંટી ગયો. આવા ગુણિયલ ગુરુને તેઓની વિદેશ યાત્રા બાદ સત્કારવા માટે તારીખ 13 માર્ચના રોજ અમદાવાદની 50 જેટલી ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગીતા મંદિરમાં સત્કાર સમારંભ યોજાયેલો. આ સમારોહમાં જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય રામ હર્ષદાસજીએ સ્વામીશ્રીના ગુણગાન ગાતા કહ્યું કે અમારા પ્રમુખ સ્વામી પરદેશ યાત્રા કરીને આવ્યા. તે આપણાથી પણ પર છે. તે આખા જગતના સ્વામી છે. અમે આપના દર્શનથી પાવન થયા છીએ. આપનું આયુષ્ય જો ક્ષીણ થયું હોય તો અમે અમારું આયુષ્ય દઈએ એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. આપનું શુદ્ધ સ્વરૂપ છે. અમને શુદ્ધ કરવા આપે જન્મ લીધો છે. હું તો નાળા જેવો છું ને આપ જેવા સમુદ્રમાં ભળ્યો છું. હું તમને બિરદાવા શબ્દો શોધું છું. આપ બનો દોરો ને હું બનો ફૂલ.